ખેડૂતના દીકરાના નાતે જે રીતના અમે કણમાંથી જો મણ પેદા કરી શકતા હોય ને તો આ સરકારના મૂળિયા પણ અમે ઉખેડી શકીએ છીએ. કોઈ પણ તમે અવાજ મજબૂત કરો, જ્યારે તમે આગળ વધો ત્યારે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારી જે સરકાર છે, અહીંના જે નેતાઓ છે, એની પાસે આ પોલીસ સિવાય કોઈ બીજો રસ્તો નથી. આ હું એવું કહું છું, આ ખેડૂતનું ખેતર નથી, આ ખેડૂતનું કાળજું છે. આજે થાંભલો નાખવામાં આવી રહ્યો છે ને, ખેડૂતના કાળજાની અંદર નાખનારો એક ખિલ્લો છે. કારણ કે સરકારને ક્યાં ઘરના ખીચામાંથી, એને તો નફામાંથી નાખવાની છે, નફાની અંદર નુકસાની છે. ખાસ તો ખેડૂત છે ને ક્યાંક ને ક્યાંક આ સરકારની અંદર બિચારો લાચાર થઈ ગયો છે, ગરીબડો થઈ ગયો છે. એટલે અમારો બિચારો આ ગરીબ અને લાચાર જે ખેડૂત છે એ જાય તો જાશે ક્યાં? કારણ કે આ ખેડૂતની લડાઈ છે, આ કોઈ વ્યક્તિગત કે કોઈ પક્ષ માટેની લડાઈ નથી. મારી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે જે અકસ્માત બનેલો હતો એની અંદર તમામ જવાબદાર જે છે આ પંકજભાઈ રાણસરિયા હતા. પણ આ ખેડૂતના દીકરાનો અવાજ છે, આ કોઈના બાપની તાકાત નથી કે આ વાત દબાઈ શકે. એટલે હું અચૂક આમનો જવાબ આપવાનો છું. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું આપની સાથે લખન. હાલ અત્યારે આપણે મોરબીના જેતપુર ગામે પહોંચ્યા છીએ, જ્યાં ખેડૂતો છાવણી લગાવીને વિરોધ કરી રહ્યા છે. જે વીજ કંપની છે જે અત્યારે ખેડૂતોના ખેતરમાં જે વીજ થાંભલા નાખી રહી છે તેને લઈને આપણે અહીંયા પહોંચ્યા છીએ. તેઓના હક માટે જે લડાઈ લડી રહ્યા છે, ત્યારે સ્થાનિક જે આપણી જોડે જોયા છે એની જોડે વાતચીત કરીશું. હાલ જે રીતે અત્યારે પરિસ્થિતિ છે, ખેડૂતોને પરમિશન વગર, વળતર વગર જે રીતે અત્યારે વીજ કંપની દ્વારા જે થાંભલા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેને લઈને શું કહીશું? સૌપ્રથમ તો ખેડૂતોના ખેતરની અંદર કોઈ પણ જાતની પરવાનગી લેવામાં આવી નથી. ખેડૂતોને 1 રૂપિયો વળતર આપવામાં આવ્યું નથી. તેમ છતાં પણ આ તંત્ર ને હાથો કરી અને જ્યાં કંપનીઓ જે છે એ પોલીસ તંત્રને આગળ કરી અને આ નિર્દોષ ખેડૂતોના ખેતરની અંદર, આ હું એવું કહું છું, આ ખેડૂતનું ખેતર નથી, આ ખેડૂતનું કાળજું છે. આજે થાંભલો નાખવામાં આવી રહ્યો છે ને, ખેડૂતના કાળજાની અંદર નાખનારો એક ખિલ્લો છે. એટલે ખેડૂત પોતાનો હક એવો માગે છે. ખેડૂત કોઈ વિકાસ કાર્યની અંદર બાધા બનવા માંગતો નથી. ખેડૂતની કોઈ એવી વાત નથી કે અમને થાંભલો કોઈ સંજોગોમાં નાખવા નથી દેવો. પણ ખેડૂતની જે માગણી છે એ માગણી એવી છે કે અમને જે વળતર ચૂકવવામાં આવે છે એ બજાર કિંમત જે ચાલી રહી છે, બજાર કિંમત મુજબ અમારે વળતર જોઈએ છે. અને તમે બજાર કિંમત મુજબ વળતર ન ચૂકવી શકતા હોય તો અમને માસિક ભાડા પેટે 50,000, જે આ થાંભલો આવતો હોય ત્યાં માસિક ભાડા પેટે 50,000 રૂપિયાની અમારી માગણી છે. કારણ કે સરકારને ક્યાં ઘરના ખીચામાંથી, એને તો નફામાંથી નાખવાની છે, નફાની અંદર નુકસાની છે. એને કોઈ ઘરના પૈસા દેવાના નથી. ખેડૂતના ખેતરની અંદરથી જે થાંભલાઓને લાઈનો નાખી રહી છે એના થકી તો આ કંપનીઓ હજારો કરોડો રૂપિયા કમાવાની છે, બરાબર? તો એની અંદર ખેડૂતને મારીને શું કામ એમની ઉપર કમાણી કરવી જોઈએ? ખેડૂત એમના ન્યાયની લડત લડી રહ્યો છે, ન્યાય ખેડૂતની માગણી છે. તો 100% સરકારને ખેડૂતની જે આ માગણી છે એ સ્વીકારવી જોઈએ. અને ખેડૂત માટેની જે વાત છે એ બિલ, જે કાંઈ પણ કાયદાઓ છે, બિલ જે છે એ પસાર કરી અને ખેડૂતના હિત માટેની વાત આ સરકારે કરવી. ખેડૂતો અત્યારે કઈ રીતે માંગણી કરી રહ્યા છે? કેટલા વીઘા દીઠ જે હોય, આપણે જે ખેડૂત જે છે એ વીઘા દીઠ કેટલી માંગણી કરી રહ્યા છે કે તેને વળતર મળવી જોઈએ? સૌપ્રથમ તો ખેડૂતની અંદર જ્યારે લાઈન કે થાંભલો નખાતો હોય, વાયર નખાતો હોય, તો સૌપ્રથમ તો ખેડૂતની કેટલી જમીન કપાય છે. ધારો કે અડધો વીઘો કપાય છે, 2 વીઘા કપાય છે, 5 વીઘા કપાય છે. જે વીઘા જેટલી જમીન કપાતી હોય ત્યાં જે વીઘાનો બજાર કિંમત પ્રમાણે જે ભાવ ચાલતો હોય, બરાબર, એ બજાર કિંમત પ્રમાણે જેટલી જમીનને નુકસાન થતું હોય એટલી જ જમીનમાં ખેડૂત વળતર માગે છે. એનાથી ખેડૂતને કોઈ વસ્તુ જાજી જોતી નથી. ખેડૂતની માગણી 100% ન્યાયિક છે. એટલે આ માગણી પૂરી કરવી જ જોઈએ. અને આના માટે થઈ અને જે તાકાતથી લડવું પડે. કારણ કે ખેડૂતના દીકરાના નાતે, ખેડૂતનો દીકરો જે કણની અંદરથી જે મણ પેદા કરી શકતો હોય, ખેડૂતના દીકરાના નાતે જે રીતના અમે કણમાંથી જો મણ પેદા કરી શકતા હોય ને તો આ સરકારના મૂળિયા પણ અમે ઉખેડી શકીએ છીએ. એટલે આ સરકારે કોઈ એવું વેમમાં નહીં રહેવાનું કે કોઈ આને ડગાવી શકે એમ નથી. અને અત્યારે આની પાસે પૈસાની તાકાત, પાવરની તાકાત આ કંપનીઓ પાસે છે. એટલે ખેડૂત ઉપર ધારશે એવો અન્યાય કરી શકશે, અમે નહીં થવા દઈએ. સૌપ્રથમ અત્યારે અમે જે ખેડૂતો 2-3 દિવસ જે સંઘર્ષ ચાલ્યો, મને પણ પોતાને ડિટેન કરવામાં આવ્યો હતો. મને જ્યારે ડિટેન કર્યો ત્યારે ખેડૂત મિત્રો પણ અમારી સાથે ઊભા હતા, અમારા બહાર આવ્યા હતા, માતાઓ બહેનોએ રસ્તા રોકો કર્યા હતા અને અમારી માગણી કરી હતી કે જે અમારા આગેવાનોને પકડી ગયા છો એમને તાત્કાલિક ધોરણે છોડવામાં આવે. અને ત્યારબાદ પોલીસ અમને મુક્ત કર્યા હતા. ત્યારબાદ આ આંદોલનને અમે એક ગાંધી ચિંધ્યા માર્ગે લેવાનો પ્રયાસ કર્યો છે. અત્યારે પ્રતિક ઉપવાસની છાવણી જેતપર ગામમાં નાખી દીધેલી છે. આસપાસના જેટલા ગામના ખેડૂતો છે, જેના આત્માઓ જાગ્યા છે, તમામ ખેડૂતો સ્વૈચ્છિક રીતના છાવણીની અંદર સાથ સહકાર આપવા માટે તૈયાર છે. અને હું તો ગુજરાતના 54 લાખ ખેડૂતોને વાત કરું છું કે અત્યારે તમારો આત્મા જગાડો. આ સમય પાકી ચૂક્યો છે. આ લડાઈ 18 વરણના ખેડૂતો માટેની છે. આ લડાઈ કોઈ એક જ્ઞાતિ, જાતિ, પક્ષપાત બધું ભૂલી અને આ લડાઈ આપણે બધા સાથે મળીને લડીશું તો ચોક્કસપણે આની અંદર આપણે વિજય પામીશું. સરકાર ઉદ્યોગપતિઓના જે નાણાં હોય છે જે એ માફ કરી દેશે, પરંતુ જ્યારે ખેડૂતોની વાત આવે છે ત્યારે ખેડૂતોમાં એકતાનો જે કમી દેખાઈ રહી છે, તેને લઈને ક્યાંક તમને એવું થાય છે કે સરકાર જે છે એ ખેડૂતોને સાંભળતી ના હોય? ખાસ તો ખેડૂત છે ને ક્યાંક ને ક્યાંક આ સરકારની અંદર બિચારો લાચાર થઈ ગયો છે.
ગરીબડો થઈ ગયો છે. અને ઉદ્યોગપતિઓ પાસે તો શું છે, માલ છે, પૈસા છે, એટલે એના માલના જોડે ઈ તંત્રને ખરીદવાની તાકાત ધરાવતું હોય છે, તંત્રના મોઢા બંધ કરાવવાની તાકાત ધરાવતું હોય છે. ખેડૂત તો બચાડો જાય તો જાય ક્યાં? કારણ કે જ્યારે એક ગામની અંદર 10 થી 15 ખેડૂતની અંદર થાંભલા આવતો હોય ત્યારે બીજા ખેડૂતોને કોઈ પણ રીતના સાથ સહકારમાં ન જાય એના માટેના પ્રયાસો આ તંત્ર દ્વારા કરવામાં આવતા હોય છે. આગેવાનોને આગળ કરી અને સત્તા પક્ષના આગેવાનોને ચહેરા મોહરા બનાવીને ખેડૂતોને દબાવવાના પ્રયાસો થતા હોય છે. એટલે અમારો બિચારો આ ગરીબ અને લાચાર જે ખેડૂત છે એ જાય તો જાશે ક્યાં? એટલે હું ખેડૂતને તમારા મીડિયા માધ્યમ થકી ચોક્કસપણે એટલું કહેવા માંગુ છું કે આપણે કોઈના બાપથી ડરવાનું નથી. ખેડૂત એટલે જગતનો તાત છે. ખેડૂત જ્યારે અનાજ પેદા કરે છે ને ત્યારે આ જે તમને ઉદ્યોગપતિઓ છે તો શું એ ભૂખ્યા રહી શકતા હશે? ઉદ્યોગપતિઓ માત્ર બિસ્કિટ ઉપર જિંદગી કાઢી શકશે? ઉદ્યોગપતિઓને રોટલીની જરૂર નથી, એનું પેટ ભરવું નથી? તો ખેડૂત જ્યારે આ અન્ન પેદા કરે છે ને ત્યારે આ ઉદ્યોગપતિઓના ચૂલાઓ ઉપર રસોઈઓ બને છે ને ત્યારે ઉદ્યોગપતિઓના પેટ ભરાય છે. એટલે હું ઉદ્યોગપતિઓને પણ કહું છું, જે અમારા સ્થાનિક ઉદ્યોગપતિઓ એની વાત કરું છું, એમને પણ હું કહેવા માગું છું કે આ લડાઈ રહીને એ તમારા ગામના, તમારા વતનના, તમારા વિસ્તારના ખેડૂતો માટેની લડાઈ છે. તમે કદાચ આ સરકારથી ડરી અને કદાચ આગળ ન આવી શકતા હોય તો કેન પ્રકારે તમે આમને સાથ સહકારને સહયોગની અંદર આવો, કારણ કે આપણા હક માટેની અને આપણા હિત માટેની વાત ખેડૂત કરી રહ્યા છે. અત્યારે તમે આ છાવણી પર સંગઠન એક જગ્યાએ થયા છો અને એક મનમાં થામી જ લીધું છે કે આપણે ગુંજ કરવી છે, ગાંધીનગર પહોંચવું છે. તો 15 તારીખ જે છે, 15 જૂન એટલે કે ખેડૂત દિવસ તરીકે ઉજવવા તમે જઈ રહ્યા છો, ત્યારે એ રેલી છે એ તમે કેવી રીતે જોઈ રહ્યા છો? 15 જૂને જે તમામ ખેડૂતો ટ્રેક્ટરો લઈ અને જે ગાંધીનગરની અંદર જે ઘેરાવ કરવા માટે જવાના છે, એમના ભાગરૂપે અહીંથી અમે સ્થાનિક પણ અમે એમને સાથ સહકાર સહયોગ આપવાના છીએ. કારણ કે આ ખેડૂતની લડાઈ છે, આ કોઈ વ્યક્તિગત કે કોઈ પક્ષ માટેની લડાઈ નથી. અને જ્યારે પણ હું તો એવું કહું છું, ખેડૂતની વાત આવે, ખેડૂતના મુદ્દાની વાત આવે ત્યારે એમના માટે લડવું જ જોઈએ, કોઈ પણ પાર્ટીને. હું તો સત્તાધારી પક્ષના જે નેતા હોય એમને પણ આવકારું છું કે તમે પણ આની અંદર જોડાઓ, કારણ કે તમે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતના દીકરા છો. તમારા મોટા શું કામ અત્યારે બંધ થઈ જાય છે? માત્ર કંઈ આ લડાઈ કોઈ વિપક્ષનો જ નેતા લડે એવું જરૂરી નથી. આની અંદર સત્તામાં બેઠેલો જે કંઈ પણ તાલુકાનો સભ્ય હોય, જિલ્લાનો સભ્ય હોય, ધારાસભ્ય હોય, એની અંદર પણ જો પેટમાં પીડા ઉપજતી હોય, ખેડૂત સાથે અન્ય એમને જો દેખાતો હોય તો એમને પણ આ લડાઈની અંદર જોડાવવું જોઈએ. અને આ લડાઈ સર્વ માટેની છે. એટલે ચોક્કસપણે આની અંદર ગુજરાતની અંદરથી મોટી સંખ્યાની અંદર 15 તારીખે ખેડૂતો સ્વૈચ્છિક રીતના આવવાના છે અને જવું જોઈએ, સાથ સહકાર આપવો જોઈએ, અવાજ બુલંદ કરવો જોઈએ. જો બધા સાથે મળીને જાશું તો જ આ બેહરી મૂંગી સરકાર જાગશે અને આપણે કંઈક આપણા હક માટેની જે વાત છે એ આપણે માગણી કરી શકીશું. તમે જે રીતે વિરોધ કર્યો અને ત્યાર પછી તમે ડિટેન કરવામાં આવ્યા, ખરેખર તો વાહન કોઈ પણ હોય એની જગ્યાથી ડિટેન કરવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે એવું થઈ રહ્યું છે આ સરકારનીમાં કે સત્તા જે સત્યની સામે અવાજ ઉઠાવી રહ્યા છે તેને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવતું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસ ત્યાં જ્યારે આ ખેડૂતોના હક માટેની જે લડાઈ લડી રહ્યા છે ખેડૂતો, ત્યારે એમના ભાગરૂપે જ્યારે મારે પણ એક ખેડૂતના દીકરા તરીકે એમને સાથ સહકાર સહયોગ આપવો જોઈએ. કારણ કે આ ખેડૂતોને કયા રસ્તે આંદોલન કરવું, કેવી રીતના એમની માગણી કરવી, એમને પણ એક દિશા સૂચક રીતના આગળ વધારવું જોઈએ. એમના ભાગરૂપે જ્યારે હું ખેડૂતો સાથે હતો ત્યારે એક આજથી 6 મહિના પહેલાં એક અકસ્માતનો મોરબીની અંદર બનાવ બનેલો હતો, જેની અંદર મારી કોઈ જ જાતની ભૂમિકા નહોતી, મારો કોઈ જ જાતનો રોલ નહોતો. એ જે અકસ્માત બન્યો હતો એમના જવાબદાર જે આરએનબી તંત્રએ જે ત્યાં ભૂલ હતી એમના કારણે અકસ્માતનો બનાવ બનેલો હતો. એમના ભાગરૂપે જે તે સમયે ફરિયાદ પણ દાખલ થઈ હતી અને પોલીસ તંત્ર દ્વારા એ કેસ પૂરો પણ થઈ ચૂક્યો હતો અને કોર્ટની અંદર કેસ પૂરાના કાગળિયા પણ ડોક્યુમેન્ટ રજૂ થઈ ચૂક્યા હતા. ત્યારબાદ જ્યારે અમે ખેડૂતોનો અવાજ બનવાના પ્રયાસ કર્યા, લોકો માટે થઈને મેદાનની અંદર આવ્યા, ત્યારે એમને ખબર પડી કે આવા ચહેરાઓને લોકોથી દૂર કરવાથી આનો અવાજ દબાવી શકાશે. એમના ભાગરૂપે 9 તારીખે ફરી પાછો એ કેસ રીઓપન કરી અને કેસના પારિવારિક મેમ્બરને આ તંત્ર અથવા તો કોઈ ભ્રષ્ટાચારી નેતાઓ દ્વારા સંપર્ક કરી એમના દ્વારા એક પોલીસની અંદર અરજી કરાવવામાં આવી. અને 11 તારીખે એટલે કે 2 દિવસ પહેલાં તાલુકા પોલીસ સ્ટેશનની અંદરથી ત્યાંના થાણા અધિકારી દ્વારા મને ફોન આવ્યો, ટેલિફોનિક મને એક નોટિસ મોકલવામાં આવી વોટ્સઅપ માધ્યમ થકી. એ નોટિસની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે જે અકસ્માત બનેલો હતો, મારી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે જે અકસ્માત બનેલો હતો એની અંદર તમામ જવાબદાર જે છે આ પંકજભાઈ રાણસરિયા હતા. એટલે જ્યારે કોઈ પણ તમે અવાજ મજબૂત કરો, જ્યારે તમે આગળ વધો, ત્યારે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારી જે સરકાર છે, અહીંના જે નેતાઓ છે, એની પાસે આ પોલીસ સિવાય કોઈ બીજો રસ્તો નથી. એટલે આ પોલીસ તંત્રએ મારી પાસે 6 દિવસની અંદર જવાબ માંગ્યો છે. કેન પ્રકારે 15 તારીખે અમે આ ખેડૂતોને સાથ સહકારને સહયોગ ન આપી શકી, એ અમારો અવાજ દબાવવા માટેનો પ્રયાસ હતો. પણ આ ખેડૂતના દીકરાનો અવાજ છે, આ કોઈના બાપની તાકાત નથી કે અવાજ દબાઈ શકે. એટલે હું અચૂક આમનો જવાબ આપવાનો છું, પણ મારા સમય નહીં કે એમના સમય. જ્યારે હું આ આંદોલન થકી જ્યારે નવરાશ મને મળશે ત્યારે હું અચૂકપણે ખેડૂતના દીકરાઓને સાથે લઈ અને આ જવાબ લખાવવા માટે જવાનો છું.
અને બીજી વખત ક્યારે આ જ રીતના ખોટી રીતના કોઈ ખેડૂતના દીકરાનો અવાજ દબાવવાના પ્રયાસો ન કરે એ ભાષાની અંદર, કાયદાકીય ભાષાની અંદર 100% આ મામલાની અંદર આ નોટિસની સામે મારા વકીલોને સાથે રાખીને લડવાનો છું. તો આ હતા આપણી સાથે સ્થાનિક જે મોરબીના જેતપુર ગામે છાવણી લગાવીને બેઠા છે અને ખેડૂતોની એક જ માંગ છે કે અમારું હક અમને પૂરે પ્રમાણમાં મળી રહે અને તેને લઈને અત્યારે તો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 15 તારીખે તે રેલીનું આયોજન પણ કરવાના છે અને ગાંધીનગર ઘેરવાની ચીમકી પણ ઉતારી રહ્યા છે. ત્યારે અત્યારે જોવાનું એ રહ્યું છે કે 56 લાખ જે ખેડૂતો છે જે અત્યારે એક જ થવાની જરૂર છે, કારણ કે એકતાનો ક્યાંક ને ક્યાંક અભાવ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જેમ કે માલ્યાના હોય, ઉદ્યોગપતિ હોય, તેના નાણાં જે રાતોરાત માફ થઈ જતા હોય છે, પરંતુ જ્યારે ખેડૂતો જગતનો તાતની વાત કરવામાં આવે છે ત્યારે તેની માંગણી ક્યાંક ને ક્યાંક ધ્યાને દોરવામાં નથી આવતી. તેને લઈને આપણે સવાલ એ પણ કરી શકીએ કે અત્યારે જે રીતે એક ગામની આ કોઈ ઘટના નથી કે જ્યાં એક જ જગ્યાએ આ થાંભલાની ઘટના બની છે. કહેવત છે કે મેં પછી વારું, તારા પછી મારું. આજે વસ્તુ એ છે, હકીકત એ છે કે અત્યારે આ ગામની પરિસ્થિતિ છે, કાલે બીજે ગામમાં આ જ પરિસ્થિતિ થવાની છે. પરંતુ સવાલ એ થયું છે કે ધીરે ધીરે નજીક 2027ના ઇલેક્શનો પણ આવી રહ્યા છે. ત્યારે તમામ ખેડૂતોને એક જ માંગ છે કે આ જે વીજ લાઇન જે નાખવામાં આવી રહી છે, ખેડૂતોને પરમિશન વગર જે વીજ લાઇનનો થાંભલો પસાર કરવામાં આવી રહ્યા છે, તો એ જે વીજ લાઇનના છે જે વળતર ખેડૂતો માંગી રહ્યા છે તે વળતર પૂરી ચૂકવવામાં આવે તેવી સરકારને રજૂઆત કરી રહ્યા છે.